સુરતના ગોળાદરામાં પોલારીસ માર્કેટ પાસે જીવલેણ હુમલાના ગુનામાં ગોળાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર ટોળકી બનાવી ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરનાર એક બાળકિશોર સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતના ગોળાદરા પોલીસ મથકની હદમાં ગત 13 જુલાઈની રાત્રે પોલારીસ માર્કેટ વિસ્તારમાં રિક્ષા અને પિકઅપ વાહન ચાલક વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી અને તેના સાથી પર ચપ્પુ વડે હુમલો કરી ટેમ્પોમાં તોડફોડ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ગોળાદરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સુરત પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ વીબી ગોહિલની ટીમે પીએસઆઈ જે.એસ. રામાનંદી સાથે તપાસ શરૂ કરી હતી, જેમાં અનારમાં હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ સંદીપભાઈ અને અનાર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈને મળેલી બાતમીના આધારે એક બાળકિશોર તથા અન્ય પ્રદીપ ખત્રી, આસિફ રાઈન, યોગેશ ગાયકવાડ, મહેશ ચાવડા, હરીશ બ્રાહ્મણી, કૃણાલ ચાવડા અને સની ઉરુકાઢાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા.